નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા પદ્ય નંબર 5 છપ્પા અને ઉખાણા એનું આપણે અધ્યયન કરશું. તો જેના કવિ છે અખો અને શ્યામળ. તો અખાની વાત કરીએ. એમનો સમય છે 17મું શતક પૂર્વાર્ધ. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોણી હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. છપ્પો એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટા ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટીઘૂંટીથી ડરવાનું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય. આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય. ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે? અખા જ્ઞાની ભયથી કેમ ડરે? જેની અનુભવ પાંખ આકાશે ફરે. તો આવી નગરમાં લાગી લાય. નગર, અહીં નગર એટલે કે જગત, આ સંસાર. તો આ સંસાર છે, આ જગત છે એ કેવું? અજ્ઞાનથી ભરેલું છે. અજ્ઞાન રૂપી એ જ્વાળામાં સળગી રહ્યું છે. અરાજકતા ભરી જ્વાળાઓથી એ સળગી રહ્યું છે. તો આવી નગરમાં લાગી લાય. લાય એટલે અગ્નિ. તો આ નગરની અંદર અગ્નિ પ્રગટ થઈ રહ્યો છે. અગ્નિથી આ નગર સળગી રહ્યું છે. પંખીને શો ધોખો થાય. પંખી, તો પંખી એટલે કે પંખી. હવે કોઈ પણ વૃક્ષ સળગી રહ્યું હોય, જંગલ સળગી રહ્યું હોય કે નગર સળગી રહ્યું હોય તો પંખીને શું ધોખો થાય? ધોખો એટલે ફરિયાદ હોય. પંખીને શું ફરિયાદ હોય? કોઈ ધોખો ધરે કે ભાઈ ફરિયાદ કરે કે ભાઈ કોઈને ખોટું લાગે કે ભાઈ આ શું એમ. તો પંખીને શું ધોખો થાય? પંખીને કંઈ ફરિયાદ હોતી નથી. નગરમાં આગ લાગી હોય તો પંખીની પાસે પાંખો છે, બે સરસ મજાની. એ પાંખો ફેલાવે અને ઉડી જાય. એને તો શું તકલીફ થાય? પણ પેલા ઉંદર છે બિચારા, જે નગરમાં આગ લાગી છે, જે નગરમાં રહેનારા છે, જેની પાસે પાંખો નથી, જેની પાસે માત્ર પગ જ છે અને જીભ જ છે, બસ બીજું કાંઈ નથી. તો એ ઉંદર બિચારા કરે શોર. એ પોતે પોતાની જીભથી, મુખથી ચૂં 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 કરી અને શોર કરી રહે, દેખારો કરે, શોર કરે. એટલે એને શોર કરવા સિવાય બીજું કંઈ હોતું નથી. જેનું નહીં ઉડવાનું જોર. એટલે આ ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર. એની પાસે પાંખો નથી એટલે બિચારા શોર કરી રહ્યા છે. એ બધા બચાવો બચાવો એવો શોર કરી રહ્યા છે. એટલે આ દ્રષ્ટાંત દ્વારા પંખી અને નગરના ઉદાહરણ દ્વારા, ઉંદરના ઉદાહરણ દ્વારા આપણને અખા ભગત આપણને સમજાવવા માંગે છે કે અખા જ્ઞાની ભયથી કેમ ડરે? હે અખા, જેની પાસે અનુભવ છે, જેની પાસે જ્ઞાન છે, તો એવા આ ભયથી એવા લોકો કેમ ડરી રહ્યા છે? જેની અનુભવ પાંખ આકાશે ફરે. જેની પાસે અનુભવ છે, જેની પાસે જ્ઞાન છે, જેનું વિશાળ આકાશ જેવું વિશાળ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે, એ લોકો આવા ભયથી ડરતા નથી. અને ડરવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. તો આવી નગરમાં લાગી લાય પંખીને શું ધોખો થાય. તો આ સંસાર સાગર સળગી રહ્યો છે અજ્ઞાનથી, અરાજકતાથી. તો આવી અરાજકતામાં માણસનો નથી. માણસ આજે એક માણસને ઉપયોગી થતો નથી. એને કોઈ માર્ગદર્શન આપતું નથી, એને કોઈ સમજણ આપતું નથી.
તો આવી અરાજકતામાં આવી જે આગ લાગી છે, તો એવી આગેલી લાગમાં જે ઉંદર જે બિચારા છે, જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે શિક્ષણ નથી, જેની પાસે જ્ઞાન નથી, અનુભવ નથી, શિક્ષણ નથી, તો એવા લોકો જે બિચારા છે એ શોર કરી રહ્યા છે. એ લોકો પારકી આશા રાખી રહ્યા છે કે કોઈ પોતાની મદદ કરે, પરંતુ આવી અરાજકતામાં કોઈને કોઈ મદદ કરવા વાળું છે નહીં, કારણ કે માનવતા જ એ મરી પરવરી છે. તો જ્યારે પંખી જેવા લોકો છે, જેની પાસે પાંખો છે, જેની પાસે જ્ઞાન છે, જેની પાસે અનુભવ છે, તો આ પંખી જેવા લોકો છે એ પોતાના જ્ઞાનથી, અનુભવથી એ આવા વિશાળ આકાશમાં એ ઉડાન ભરે છે, અને એને કોઈ મોતનો ખોફ નથી હોતો કે ડર હોતો નથી. જ્યારે પેલા લાચાર અજ્ઞાની લોકો છે, એ લોકો છે એ બિચારા પોતાના દુઃખના રોદના જ રોવામાં મરી જાય છે. એટલે જેની પાસે જ્ઞાન છે, જેની પાસે અનુભવ છે, જેની પાસે શિક્ષણ છે, એ લોકો છે એ આવા કોઈ ભયથી, આવી કોઈ વિષમ પરિસ્થિતિ ડરતા નથી, કારણ કે એની પાસે અનુભવ છે, એની પાસે જ્ઞાન છે, એની પાસે શિક્ષણ છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ એ આપણા જીવનમાં અનિવાર્ય છે. જ્ઞાન લેવું જોઈએ, અનુભવી બનવું જોઈએ, તો જ તમે આ નવી પેઢીની સાથે તાલથી તાલ મિલાવી શકશો. બીજો છપ્પો છે, જોઈએ, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર અખા 53મો જાણે પાર. તો બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતી શકાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થ ક્ષમતા તો શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થક્ષમતા ચીંધી આપતો આખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કવિ કરે છે અહીંયા. તો ભાષાને શું વળગે ભૂર, અરે મૂર્ખાઓ, કવિ કહે છે, અરે મૂર્ખાઓ, ભાષાને શું વળગી રહ્યા છો, જે રણમાં જીતે તે શૂર. રણમાં જો જીતવું હોય ને તો પોતાની મીઠી વાણી કે કોઈ પણ શબ્દ પ્રહારથી જીતી શકાતો નથી. આવી જાન, આમ થઈ જાન, તેમ થઈ જાન, પણ એનાથી કાંઈ યુદ્ધ જીતી શકાતું નથી. યુદ્ધ તો તલવારની ધારથી જીતી શકાય છે. શબ્દ પ્રહારથી યુદ્ધ જીતી શકાતું નથી. એટલે તમે હે મૂર્ખાઓ, હે મૂર્ખ લોકો, તમે ભાષાને શું વળગો છો? ખરેખર જો જીતવું હોય તો અસ્ત્ર ઉપાડો, શસ્ત્ર ચલાવો. સંસ્કૃત બોલે શું થયું? સંસ્કૃતના શબ્દો, સંસ્કૃતના ઉચ્ચારણ, સંસ્કૃતના શ્લોકો બોલવાથી કંઈ થઈ જવાનું નથી. કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. અરે કોઈ પ્રાકૃતમાંથી પણ નાસી ગયું છે, એમાં પણ નાસી પાસ થયા છે. કોઈ ખરેખર સમજાઈ શકાય એવી પ્રાકૃત બોલી છે, એની પણ અર્થક્ષમતા, એમાં પણ અર્થક્ષમતા રહેલી છે, એમાં પણ સમજી શકાય એવો અર્થ રહેલો છે એમ. તો 52નો સઘળો વિસ્તાર આખા 53મો જાણે પાર. તો ખરેખર મૂર્ખા લોકો છે એ ભાષાને વળગી રહ્યા છે અને ભાષાનું વળગણ છે. અરે પ્રાકૃતમાં પણ લોકો સમજી શકાય છે, તો પ્રાકૃત ભાષા પણ ઉચ્ચારવી જોઈએ. ગામડાનો નાનામાં નાનો લોકો છે, અભણ લોકો છે, એ પણ સમજી શકાય, તો એવી ભાષા પણ બોલવી જોઈએ. તો મૂળમાં ખરેખર ભાવનાનું મહત્વ છે. ભાવ જે છે એ વસ્તુ મહત્વની છે. તો 52નો સઘળો વિસ્તાર આખા 53મો જાણે પાર. તો આ સઘળું જગત છે એ 52 કક્કાના 52 અક્ષર જે છે એનો જ વિસ્તાર પામે છે. પરંતુ ખરેખર 53મો એટલે કે ઈશ્વર છે, તો એને જાણી લઈએ. અને એ ઈશ્વરને જાણવો હોય તો એમાં ભાવનાનું મહત્વ છે. એમાં ખરેખર ન જાનામી મંત્ર ન સ્ત્રોત્રમ. ત્યાં કોઈ મંત્ર, સ્તોત્ર એની કોઈ જરૂર નથી. ભગવાનને પામવો હોય, ઈશ્વરને ઓળખવો હોય તો એને કોઈ મંત્ર સ્ત્રોત્રથી કાંઈ જાણી શકાતો નથી. આ તો બધો થયો કક્કાનો ક્રમ, આ તો થયો 52નો વિસ્તાર. પણ જો ઈશ્વરને પામવો હોય તો તમારા હૃદયની અંદર સાચા હૃદયની ભાવના હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ. ભાવ વગર ભગવાન મળતો નથી. કરતાલો લઈને સંકીર્તન કરો પણ હૃદયની અંદર ભાવના જ ન હોય, ભાવ ન હોય, ઈશ્વર પ્રત્યેનો સાચો ભાવ ન હોય તો ઈશ્વર મળતો નથી. એટલે આખા 53મો જાણે પાર. જો 53મો એટલે કે ભાવ જે છે ને એને જાણી લો તમે. ભાવ છે એ જ ભગવાન છે. તો ખરેખર ભાવ ભગવાન છે એ ભાવનો ભૂખ્યો છે. એ કોઈ મંત્ર તંત્રથી એ રીઝતો નથી. તો કંઈક એવો ભાવ આ છપ્પામાં રહેલો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.
હવે પછી ઉખાણા છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. જય હિન્દ.